નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એસએમસીએ દારૂનું ગોડાઉન પકડ્યું। વડોદરાના દશરથ ગામમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું। 2 કરોડ ને 44 લાખનો દારૂ સાથે 4 આરોપીની ધરપકડ। સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં ફરી રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। દશરથ ગામમાં બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન જ એસએમસીની ટીમે રેડ કરી હતી, જેમાં સ્થળ પરથી 4 આરોપીને ઝડપી લીધા હતા અને 2 કરોડ ને 44 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર, મોબાઈલ અને રોકડ રકમ સહિત રૂપિયા 2 કરોડ ને 59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મગાવવામાં આવ્યો છે અને હાલમાં વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં દારૂની પેટીઓ મૂકવામાં આવી રહી છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે મુજબના દશરથ ગામમાં આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવનાર છે। આ દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી, ત્યારે સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી અને સ્થળ પરથી 4 જેટલા આરોપી માંગીલાલ બાબુરામ બિશ્નોઈ, રહેવાસી બાડમેર રાજસ્થાન, કમલેશ કુમાર માધરમ બેનીવાલ, રહેવાસી જાલોર રાજસ્થાન, અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઈ, રહેવાસી બાડમેર રાજસ્થાન તથા પ્રવીણ કુમાર પુનમારામ બિશ્નોઈ, રહેવાસી જાલોર રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યા હતા। વિદેશી દારૂ રૂપિયા 2 કરોડ ને 44 લાખ રૂપિયાનો, 4 મોબાઈલ, રૂપિયા 20,000 રોકડા અને 1 ટ્રક રૂપિયા 25 લાખ મળી 2 કરોડ 59 લાખનો મુદ્દામાલ કબજે કરી સાણી પોલીસને સોંપવામાં આવ્યો છે। જ્યારે રાજુરામ દીપારામ બિશ્નોઈ, દિનેશ બિશ્નોઈ, કન્ટેનર ટ્રકનો ડ્રાઈવર, કન્ટેનર ટ્રકનો માલિક અને સપ્લાયર મળી 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે 23 જૂન સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દર્શક મિત્રો, વાત એમ છે કે જ્યારે મોટી માત્રામાં જે 2 નંબરનો માલ પકડાય એ એસએમસી જ પકડે છે, સ્થાનિક પોલીસ શું કરતી હોય છે એ ખબર પડતી નથી। તો ખરેખર સ્થાનિક પોલીસની ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ। સૌજન્ય દીવા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।